ભરૂચ જિલ્લાના પંચાયતની સામાન્ય સભા મળી, જેમાં વિવિધ વિકાસના કામોને મંજૂરી આપવામાં આવી. ભરૂચ જિલ્લા પંચાયત સામાન્ય સભા આજરોજ જિલ્લા પંચાયત સભાગૃહમાં મળી હતી, જેમાં વિવિધ વિકાસના કામોને મંજૂરી આપવામાં આવી. જેમાં માર્ચ 2024ના બજેટમાં મંજૂર કરવામાં આવેલ કામો અને વર્ષ 2025-26માં મંજૂર થયેલ વિવિધ વિકાસના કામો ટૂંક સમયમાં શરૂ થઈ જશે. મુખ્યમંત્રીશ્રીના ભલામણથી ભરૂચ જિલ્લામાં 109 ગ્રામ પંચાયતને નવા પંચાયત ઘર મળશે, જેની ટેન્ડર પ્રક્રિયા વહેલી તકે પૂર્ણ કરવામાં આવશે. આગામી 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે જિલ્લા પંચાયત ભરૂચ દ્વારા જિલ્લામાં 20,000 વૃક્ષો વાવવામાં આવશે. પ્રજાને સુખાકારી માટે વિવિધ યોજનાનો અમલ કરવામાં આવશે અને લોકો સુધી પહોંચાડવામાં આવશે, જે માટે જિલ્લા પંચાયતના સભ્યો અધિકારીઓ કટિબદ્ધ રહેશે. આજ રોજ તારીખ 22/5/2025ના રોજ જિલ્લા પંચાયત ભરૂચની સામાન્ય સભા યોજવામાં આવી. આ સામાન્ય સભામાં પંચાયતના સદસ્યો દ્વારા સૂચવેલ વિકાસના કામો, જિલ્લા વિકાસ પ્લાન 2025-26ના કામો મંજૂર કરવામાં આવ્યા અને આ કામો ટૂંક જ સમયમાં શરૂ કરવામાં આવશે. આ સાથે સાથે 24/3/2025ના રોજ મંજૂર થયેલ જિલ્લા પંચાયત ભરૂચના બજેટમાં જે બધી યોજનાઓ લીધી હતી, આરોગ્ય, ખેતીવાડી, જાહેર બાંધકામ, શિક્ષણ, સમાજ કલ્યાણ અને મહિલા બાળ વિકાસ ક્ષેત્રની જોગવાઈઓ મુજબ ઝડપથી અને ગુણવત્તાસભર કામગીરી માટે સંબંધિત શાખા અધિકારીઓને સૂચનાઓ આપવામાં આવી છે અને જેમ બને તેમ જલ્દી આ કામ પૂરા થાય એના માટે અમારા જિલ્લા પંચાયત સદસ્યશ્રીઓ, ચેરમેનશ્રીઓ અને અધિકારીઓ સતત એમાં પ્રયત્નશીલ છે. આ ઉપરાંત નાણાકીય વર્ષ 2026માં માન્ય આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ જે 109 ગ્રામ પંચાયત નવી બનાવવા માટે જે બજેટમાં કરવામાં આવી હતી, તેની ટેન્ડર પ્રક્રિયા ચાલુ કરી દેવામાં આવી છે અને ટેન્ડર પ્રક્રિયાનો પ્રોસેસ પૂરો થયા બાદ તરત જ એની સમય મર્યાદાની અંદર ઝડપથી ગુણવત્તાસભર આ ભરૂચ જિલ્લાને નવા 109 ગ્રામ પંચાયત મકાન મળશે અને દરેક ગામમાં સુવિધા ઉત્પન્ન થશે. જિલ્લાને વહેલી તકે નવી ગ્રામ પંચાયત મળે એ માટે પદાધિકારીઓ, જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સદસ્યશ્રીઓ, ચેરમેનશ્રીઓ અને અધિકારીઓ સતત એની પર દેખરેખ રાખી અને સુપરવિઝન કરવામાં આવશે અને જેમ બને તેમ સમય મર્યાદાની અંદર આ કામ પૂર્ણ કરવામાં આવશે. નાણાકીય વર્ષ 2026ના વિકાસ કામોને કેન્દ્ર સ્થાને રાખી નાગરિકોની આરોગ્ય, જાહેર શિક્ષણ, માળખાગત સુવિધાઓ અને રોડ રસ્તા, જે ખાસ ભરૂચ જિલ્લાના રોડ રસ્તા એ જેમ બને તેમ જલ્દી ગુણવત્તાસભર પૂરા કરવામાં આવે એવા પ્રયત્ન કરવામાં આવશે અને આવનાર વર્ષમાં ભરૂચ જિલ્લો એક મોડેલ જિલ્લો બને એ માટેના અમારા પ્રયત્ન રહેશે અને આ માટે અમારી આખી જિલ્લા પંચાયતની ટીમ સતત પ્રયત્નશીલ છે અને આવનાર સમયમાં આ ભરૂચ જિલ્લો વિકાસની દ્રષ્ટિએ ખૂબ આગળ વધતો જિલ્લો બનશે. આ બજેટ સામાન્ય સભામાં એકી અવાજે બધાએ નિર્ણય કર્યો છે અને આવનાર 5મી તારીખે જે આપણે પર્યાવરણ દિવસ છે એ દિવસે જિલ્લા પંચાયત દ્વારા 20,000 વૃક્ષોનું વાવેતર કરવાનું આયોજન કરવામાં આવ્યું છે, જેથી કરીને પર્યાવરણ દિવસ તરીકે ઉજવી શકાય. સાથે સાથે આ જે જિલ્લા પંચાયતના જે બજેટમાં જે અગાઉ મંજૂર કરેલા હતા ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામો, નર્મદા નદી કિનારા વિકાસના કામો એ બધાની ઉપર સતત એ કરી અને ટૂંક જ સમયમાં બધા કામો ચાલુ થવાના છે.